રૂપ રૂપના અંબાર ને તેજના ભંડાર એવા યુવાન મુનિવરને વૃક્ષ નીચે શ્રેણીકે જોયા. સહજ આકર્ષણ અને મુનિને શ્રેણીગ્રાએ પૂછી બેઠા કે જ્યારે આનંદ પ્રમોદ ને એશથી જિંદગીના આનંદને માણવાનો હોય એવી આ યુવાન ઉંમરે આ કઠોર જીવન કાં અપનાવો? ને મુનિએ મધુર જવાબ આપ્યો કે રાજન, હું અનાથ હતો માટે મેં દીક્ષા લીધી. ને નરનાથ શ્રેણીક એ મુનિ પ્રત્યેની લાગણીથી જ્યારે એમનો નાથ બનવા તૈયાર થયો, એમને સુંદર કન્યાઓ પરણાવી સુખી બનાવવા તૈયાર થયો, ત્યારે મહામુનિએ નરનાથ શ્રેણીકને કહ્યું, રાજન, તમે સ્વયં પણ અનાથ છો, મારા નાથ કેવી રીતે બનશો? ને અનાથતા અને સનાથતાની માર્મિક સમજણ પોતાના પૂર્વ જીવનની કથા સાથે અનાથીએ પીરસી. નિસ્તબ્ધ શ્રેણીક મુનિના અહોભાવથી સમકિત પામ્યા. આવો સહજ સિદ્ધ કવિત્વને વરેલા ઉપાધ્યાય ઉદયરત્નજીના મધુર શબ્દોને મધુર સ્વરમાં આ સજ્જાઈમાં સાંભળીએ. સારે વનમાં ભમતા ઋષિ દીઠો રયવાડી રમતા. વંભ સારે વનમાં ભમતા ઋષિ દીઠો રયવાડી રમતા. રૂપ દેખીને મને રીઝો ભારે ગરમી પણ ભીંજો. વંભ સારે વનમાં ભમતા ઋષિ દીઠો રયવાડી રમતા. પાણી જોડીને એમ પૂછે સંબંધ તમારે શું છે? નરનાથ હું છું અનાથ, નથી કોઈ મારે નાથ. હરખે જોડી કહે હાથ, હું થાઉં તમારો નાથ. નરનાથ તું છે અનાથ, શું મુજને કરે છે સનાથ? વંભ સારે વનમાં ભમતા ઋષિ દીઠો રયવાડી રમતા. મગધાધિપ હું છું મોટો, શું બોલે છે નૃપ ખોટો? નાથ પડું તું નવી જાણે, ફોગટ શું આપ વખાણે? વત્સ દેશ કૌશંબીનો વાસી, રાજપુત્ર હું છું વિલાસી. એક દિન મહારોગે ઘેર્યો, કેણે તે પાછો ન ફેર્યો. બંભ સારે વનમાં ભમતા ઋષિ દીઠો રયવાડી રમતા. માત પિતા મુજ બહુ મહિલા, વહે વરાવે આસુડા વહેલા. વડા વડા વૈધ તેડાવે, પણ વેદના કોઈ ના હટાવે. દેહવું દેખી તવ શૂલ, ધાર્યો મેં ધર્મ અમૂલ. રોગ જાય જો આજ નિરાત, તો સંયમ લેવું પ્રભાત. બંભ સારે વનમાં ભમતા ઋષિ દીઠો રયવાડી રમતા. ચિંતવતા વેદના નાઠી, પાકરી મેં બાંધી કાઠી. બીજે દિન સંયમ ભાર, લીધો ના લગાડી વાર. અનાથ સનાથ નો વહેરો, તુજને દાખ્યો કરી ચહેરો.
जिन धर्म विना नरनाथ નથી કોઈ મુક્તિનો સાથ શ્રેણિક ત્યાં સમકિત પામ્યો અનાથીને શિર નામ્યો મુક્તે ગયો મુનિરાય ઉદય રતન વંદે ઉબજાય રૂપ દેખીને મને રીજો ભારે કરમી પણ ભીંજો બંભસારે વનમાં ભમતા ઋષિ દીઠો રયવાડી રમતા બંભસારે વનમાં ભમતા ઋષિ દીઠો રયવાડી રમતા બંભસારે વનમાં ભમતા ઋષિ દીઠો રયવાડી રમતા